આણંદ પંથકના વિવિધ પોલીસ મથકો દ્વારા છેલ્લા 6 માસ દરમિયાન પકડાયેલા 2 કરોડથી વધુ મૂલ્યના વિદેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી આણંદ જિલ્લા પોલીસ વડા જસાણીના સૂચન અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સહિત વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા કરવામાં આવી। પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે। આણંદ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને બાજ નજર રાખવામાં આવતા આણંદ પંથકના વિવિધ પોલીસ મથકો દ્વારા કુલ રૂપિયા 2,47,87,455 કિંમતની વિદેશી દારૂની કુલ 62,585 બોટલો ઝડપી પાડવામાં આવી હતી। આ જપ્ત કરાયેલ દારૂનો આજે આણંદ નજીક બેડવા ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો। વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂની બોટલોનો નષ્ટ કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે દારૂની હેરાફેરી સામે પોલીસ વિભાગ કડક કાર્યવાહી ચાલુ રાખશે અને ભવિષ્યમાં પણ આવા ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેશે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। આજરોજ આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ તથા ભાલેજ એમ કુલ 7 પોલીસ સ્ટેશન દ્વારા જે પણ ઇલીગલ દારૂ પકડવામાં આવ્યું હતું તેનો નાશ કરવાની પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવેલી છે। કુલ અત્યારે આપણે 2,47,80,000 ની કિંમતના દારૂનો નાશ કરી રહ્યા છીએ।